પીયુસીએ મારા વાળ પકડીને મને ઊંધો વાળીને હુડાવી દીધો અને પછી આ લોકો મારતા હતા। એવી રીતના પછી મેં જેમ તેમ છૂટો પડીને એક જણના ઘરમાં પહેરી ગયો, એક જણના ઘરમાં પહેરી ને પછી એનો મોબાઈલ લઈને મેં 112ને ફોન કર્યો। ખેડૂતની માલિકીના ખેતરમાં મંજૂરી વગર ખોદાણ કરી નાખ્યું અને જ્યારે ખેડૂત કહેવા ગયા ત્યારે 5 જણાએ ભેગા મળી માર મારવાની ઘટના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રસેલા ગામેથી સામે આવી છે। નવાઈની વાત એ છે કે હુમલાની ઘટના પહેલાં ભોગ બનનાર ખેડૂત દ્વારા રાજપીપળા પોલીસ અને નર્મદા જિલ્લાના એસપીને પોતાની ઉપર હુમલો થશે તેવી લેખિત જાણ કરી હતી અને પોતાના ખેતરે ઊભા રહી સંભવિત હુમલા અંગે તેમણે એક વાત કરતો વિડીયો પણ વાયરલ કર્યો હતો। તેમ છતાં તેમની ઉપર હુમલો થયો છે। સૌથી પહેલાં તો તેમણે જે વિડીયો વાયરલ કર્યો હતો આ ઘટના બનતા પહેલાં તે જોઈ લો। ચંદ્રસિંહ બોડાણા રસેલા ને મારા ખેતરે પીયુસી માધવસિંહ જાદવે જીસીબી મારીને મારા ખેતરની ધાર આખી તોડી નાખી છે। તેમાં મેં પોલીસ કેસ કરેલો છે, એસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ ને પોલીસ સ્ટેશન। એમાંથી પોલીસ જગદીશસિંહ વસાવા અત્યારે આવીને નિરીક્ષણ કરીને ગયેલા છે। એમાં મને ન્યાય ના મળે ત્યાં સુધી હું આની લડત આપતો રહીશ। આ જે ખોદી નાખ્યું છે મેં પૂર્વ આવ્યો તો જીસીબી લઈને, તો આવીને મને મા બેન સામાની જથર વથર ગાળો બોલી ને જીસીબી એને પાછળ મોકલી દીધું ને મને એવું કીધું કે લગ્ન પછી હું જોઈ લઈશ તને ને તને હું પતાવી દેવાનો છે, આ લગ્ન છે એટલે હું બેહી રહ્યો છે, એ રીતના મને ધમકી આપેલી છે। એટલે મારે કરવાનું એટલે હું આખી લડત ઠેઠ કલેક્ટર સુધી લડવાનો છું। જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી કાલે હું એકલો છું, કાલે મારે કંઈ થશે તેની જવાબદારી કોણ? ત્યારે પોતાના ખેતરમાં મંજૂરી વગર ખોદાણ કરી નાખતા ફરિયાદ કરવા ગયેલા ખેડૂતને 5 જણોએ ભેગા થઈને માર મારવાની જે ઘટના સામે આવી છે, ઘટના બાદ જે ભોગ બનનાર છે તે પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમણે પોતાની સાથે બનેલી ઘટનાની વિગતો નર્મદા લાઈવ સાથે વર્ણવી છે। મારું નામ બોડાણા મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ રસેલા, રહેવાનું રસેલા ને મારા માલિકની ખેતરની જમીનમાં આવેલી છે। એ લોકોએ ફેક્ટરી સિલિકાનું બનાવવા આપેલી છે। એ ગટર બનાવવા માટે મારા ખેતરની ગટર ખોદી નાખી મેં કહેવાથી એ લોકોને વારંવાર પેલા એને કીધું જેને સિલિકા કરે છે તેને, પણ એને એવું કીધું કે અશોકભાઈને તું મળી લે, અશોકભાઈ કરે એ સાચું। તો મેં પછી આ ઝઘડો ના થાય કંઈ ના થાય એટલે મેં સીધું મારી માથે જીસીબી લઈને ગયો હતો ને મારી માથે જીસીબી લઈને ગયો પૂરવા ગયો ત્યાં આગળ એ બુલેટ લઈને આવ્યો ને બુલેટ લઈને આવીને પછી મા બેન સમાની ગાળો બોલવા માંડ્યો ને આમ તને મારી નાખીશું, તને પતાવી દઈશું, આ લગ્ન છે એટલે હું બેહી રહ્યો છે, એવી રીતના એને મને કીધું ને એવી રીતના એ કરીને જેસીબીને એને પાછું મોકલી દીધું। એટલે પછી મેં મારા ઘરે જતો રહ્યો। ઘરે જઈને પછી મેં પોલીસ સ્ટેશને, એસપી ઓફિસે ને કલેક્ટર એ બીજી 2/1/2026ના રોજ એને કીધું। એટલે મેં અહીંયા આવીને પછી મેં 3 જગ્યાએ અરજી આપી, 3 જગ્યાએ અરજી આપી ને પછી ઘરે ગયો। ઘરે આ જે ખેતર બાબતનું જ લખેલું છે ને મને મારી નાખવાની ધમકી આપી એવું તેવું કીધું, એટલે તો પછી એ બધું લખાયેલું છે। પછી ત્યાર પછી આજે સવારના 10 વાગે રેશન કાર્ડમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારો માલ લઈ જાઓ। એટલે મેં રેશન કાર્ડમાં જતો હતો એ ટાઈમ પર મને રોડે રોકીને આ 5 જણાએ થઈને મને રોકીને મારે બાઇકની ચાવી લઈ લીધી। પહેલાં તો ચાવી લઈને બાઇક પરથી પકડીને ઉતારીને મારો મોબાઈલ લઈ લીધો। ત્યાં પછી ધીકા પાટોનો મને માર માર્યો। પીયુસીએ મારા વાળ પકડીને મને ઊંધો વાળીને હુડાવી દીધો અને પછી આ લોકો મારતા હતા। એવી રીતના પછી મેં જેમ તેમ છૂટો પડીને એક જણના ઘરમાં પહેરી ગયો, એક જણના ઘરમાં પહેરી ને પછી એનો મોબાઈલ લઈને મેં 112ને ફોન કર્યો। એવી રીતના પછી મેં કેમ બચીને પોલીસ સ્ટેશને આવ્યો હતો। એમાં એ મેં અંદર તપાસ કરી તો એ લોકોએ એવું કીધું હતું મને, મેં એ લોકોને કહેવા પણ આવેલો કે ભાઈ આ રીતના થયેલું છે ને આ રીતના આ લોકો મને મારશે, જોડશે તો જવાબદારી, તો કે મેં અગાઉ એ લોકોને જાણ કરી દીધી છે, આવું તને નહીં મારે ને મેં તે મામલતદારમાં પાકા જામીન લઈ લીધા છે। એ છતાં આજે હુમલો કરીને મને આટલો માર લીધો છે। મારી માંગણી તો એક જ છે કે એ લોકોએ આ 5 જણે મને વગર એને મારી લીધેલો છે, બરાબર। તો મારું શું, મારે ભવિષ્યનું શું? આજે વર્ષોથી આ જૂની અદાવતો રાખી ને આ લોકો મને આ રીતના હેરાન કરે છે અને મારે છે। પોલીસને મેં ફરિયાદ નોંધાવવા જ અહીંયા આગળ તારે બેઠો છું। મેં હોસ્પિટલમાં જઈને આવ્યો, હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપીને આવ્યો છું ને અત્યારે પોલીસ સ્ટેશને મારે ફરિયાદ એફઆઈઆર ફરાવવા માટે બેઠો છું। મારવામાં પિયુષ હતો, પિયુષનો છોકરો, પછી એના બળવંતનો છોકરો, પછી પ્રવીણસિંહ રામસિંહ જાદવ ને ભોલો ગોપાલનો છોકરો,
આ 5 જણા હતા.